હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો આજે તો સન્ડે છે. આજે તો મારે બહુ વધારે વહેલું થોડુંક જાગવાનું હોય બિકોઝ મારા હસબન્ડને આજે વહેલું શોપ પર જવાનું હોય. આજે આખો દિવસ શોપ પર હોય. આજે હું પણ એની સાથે જોઈન થવાની છું કારણ કે એને ત્યાં માણસો એક બે છે, રજા ઉપર છે. તો એ એક બે જણા છે બીજા એક્સ્ટ્રા, બટ મને કે તું આવીને બેસજે ને. હા, હમણાં આમે ફ્રી જ હોય સન્ડે તો આખો દિવસ, તો જઈને બેસી જાશું, બીજું તો શું. તો ચાલો આજે તો પોણો દિવસ ત્યાં જ મળીશું આપણે. ઓકે. એટલા જ વરસાદમાં અમારે તો અહીંયા રાજકોટમાં છે ને એવી તકલીફ કે આવા પવડપરાના નાલા ભરાઈ જ જાય. કેટલો વરસાદ આવ્યો, ખાલી એક મોટું વાદળું આવ્યું તો જો હાલત, રસ્તાઓની હાલત જો. ગવર્મેન્ટ પ્લીઝ કંઈક કરો આ પવડપરાના નાલાનું. બરાબર ને ખ્યાતિ? અમે લોકો તો પણ ફરવા નીકળી જાઓ, વરસાદ આવે કે ન આવે અમારે શું ભાઈ, અમારે ગમે ઈ થાય. માં તો રેનકોટ પહેરીને જવાનું, મજા કરવાની, ફરવાનું ફરવાનું. અમે તો રેનકોટ ન પહેર્યું. હા તો અમારે સીન મારવડી, હું તો ખાલી સીના આમ કરી લઈશ એમ. ભલે માંદા પડવાના ધંધા જો પાછળ કાંઈ નથી, ઉગાડ જ છે હવે, એટલે નીકળી ગયા હવે. તો હાલો નાસ્તો વાસ્તો કરી આવીએ, દાળ પકવાન બાળ પકવાન ખાઈ આવીએ. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો ગરમ ગરમ ખાઈ મળીએ. આજે તો બપોરે મસ્ત નાસ્તો બાસ્તો કરીને સૂઈ ગયા હતા. એક તો ઠંડુ ઠંડુ વાતાવરણ અને એમાં મસ્ત ઊંઘ આવી ગઈ હતી. એટલી મસ્ત નીંદર આવી ને, પેલા આવી કલાક દોઢ કલાક પણ મજા આવી ગઈ. એ જાગ્યા હતા તો બારે વરસાદ ભાઈ મેર ચાલુ કરી દીધી છે. એની મેર રોજનું થયું છે એનું તો કાંઈ નહીં, બીજું તો શું એનો ટાઈમ છે તો એ આવશે, એ હશે તો આપણે છીએ, બાકી તો કાંઈ નથી. એના સમયે તો એ આવવાના જ છે, પણ ચાલે બીજું તો શું. હવે બહુ વરસાદ છે તો એટલે બપોરથી આમનામ છે. બપોરે ખાલી અડધી એક કલાક બંધ થયો છે, પછી તો ચાલુ ને ચાલુ જ છે. હવે શું કરીએ, સમય છે તો આવે. પાછળ કપડાં વપડા દેખાય થોડુંક અવોઇડ કરજો વરસાદના લીધે. શું આજે સુકણા સરખા નથી. મળીએ આગળ આગળ કંઈક કરીશું, પછી જોઈએ. આજે તો હવે બોરિંગ સન્ડે. આજે તો ક્યારનું 8 વાગ્યાથી લઈ 8:10 લઈ નેટવર્ક જ નથી આવતું, નો સર્વિસ જ આવી ગયું છે. એ જીઓ વાળા તમે શું કરો છો? બધું આટલા વરસાદમાં સાવ નેટવર્ક જ વયું ગયું. ઓ બાપ રે, કેવા હેરાન થાય નહીં મમ્મી? થાય ને. અહીંયા આવતા રહ્યો કે ફોન કરવા હોય તો કેવી તકલીફ પડે, નેટવર્ક ન આવે તો નો ગમે ને. તમે આપણે તો આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ને એવું જોવું હોય રીલ્સ, એટલે હાવ નો મજા આવે. શું કરવું પણ કા શું કરશું હવે? પાણીપુરી ખાઈ લીધી, નેટવર્ક ને લીધે પંખા બંધ, નેટવર્ક આવે એટલે પંખા એમ જ બંધ કરી દીધા. એ સાચી વાત, પણ નેટવર્ક નહીં આવે મને નથી લાગતું. 8:15 થયા, ક્યારનું નથી આવતું, 15-20 મિનિટથી. જોઈએ હવે. પાણીપુરી ખાઈ લીધી ઈમાનમાં તો. ખાધી ને તમે? હા, પાણીપુરી ખાઈ લીધી વરસાદના મોસમમાં. સારું હાલો આગળ મળી કંઈક કરશું, હવે વિચારશું. બાકી તો વરસાદ અત્યારે હવે રહ્યો છે, આરામ કરે જ બિચારો. કાલ સાંજ સુધી આરામ કરશે, બપોર સુધી આરામ કરશે, વળી ચાલુ થાય એના ટાઈમે. સામે એમ નહીં ડાન્સ કરીશ. સામે અંગારો કા અંબર સા લગતા વગાડો એમ કે નવરા બેટા જો આ કામ કરીએ અમે બડી ખાવાના. ચાલ ટિંગ 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 અડી ગો મને ટિંગ 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 અરે વાહ ટિંગ ટિંગ. હાલ આમાંથી શું જોઈએ તારે? શું જોઈએ આમાંથી તારે? શું જોઈતું છે આમાંથી તારે? શું જોઈએ છે? શું જોઈએ છે? એમ નહીં, તારે શું જોઈએ છે? આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે? શું ખાવું છે? આ ખાવું છે? હાલ ઊભી થા, પણ ડાન્સ કરી. જો હાલ જો પેલા ડાન્સ કરીશ. તેરી મેં બલાઈ લૂં તુજે મેં. આલા ટોડી કરીએ આમ તો સ્વામી સામે કરતા અબા 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 બબુ
બપુ આમ કરતો જો આમ કરતો અરે 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 એમ નહીં સામે નહીં અરે 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 એમ કર માગે નથી આવતું આવ અલે વાહ એ આહા કરીના ધ્યાન છે અને મને આહા ઓ પદવા ભગવાન યે એમ રોજ રાત લાગે એટલે એમ જ કે ચાલુ રાત જલ્દી બ્લોગ ચાલુ કર મોટું કામ થઈ ગયું મોટી સોચી ગયા મોટું વધી ગયું જો તો જો હવે તો એવું થાય આટલું તો જોઈ ને આટલા જો આ ખાવામાં બિઝી થઈ ગયા ઓલે કરે બેસોજી ઓખે જાણ પાણી દો છે અતી તો પણ પડેશ મેનુ પડેશ પડેશ મારા બે આવ બાર નો વાત આમાં વાત વાત નું લખેલું છે પછી તે રીંગ નાખી છે નવું બોલ આડો આ માસી છે અને જે વિડિયો લે છે ને માસા છે આ માસી છે માસા છે ઓલી દાદી વાળો માસા ઈ માસા છે ઓલો માસા માસા કહેવાનું શું કહેવાનું માસા ઉમર मेरी उसके पापा है और क्या ये पापा ઓલી દાદી વાળો માસા તમારે શું ચાચી ચાચા चाचू चाची હેલો શું કહેવાય પાર્થયા ઓ બહુ મોટા ફેન છે અમારા વ્લોગના તમારા રોજ રાત્રે વિનોદ જો રોજ તમને ઊંઘ આવતી હશે चाची ઓ થેન્ક યુ સો મચ આ છે આશા બેન નિખિલના અને આ પાર્થ ભાઈ મારા અમારા નિખિલ તો એ બે હસબન્ડ વાઈફ જ છે પણ અમે બે અલગ અલગ બધી કહીએ એને મારા ઘરવાળા એમ કે આશા બેન હું આશા ભાભી કહું અને પાર્થભાઈ કહું અને મારો ઘરવાળો એને એમ કે એ પપ્પુ પાછું એને હા